નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. એમએસ યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવણીના ભાગરૂપે શપથવિધિ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવણી હર ગલી હર મેદાન સારા હિન્દુસ્તાનના સૂત્રો રાષ્ટ્રીય રમતગમતની વડોદરા એમએસ યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીબી ક્રાઇમ હિમાંશુ વર્મા, પીઆઈએમજી જાડેજા, એક્સપેરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ નીલમબેન પંડ્યા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય રમતગમત વિકાસ અંતર્ગત શપથ લેવામાં આવી હતી. રમતગમત અને એકતાને પ્રોત્સાહન આપવા માટે રચાયેલા વિવિધ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર રમતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી મુખ્ય કાર્યાલય અને ઉચ્ચ શિક્ષણ કમિશનરના કાર્યાલય તરફથી રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવા માટે શારીરિક શિક્ષણ વિભાગ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવીશ. હું મારા પરિવાર અને મિત્રોને દરરોજ રમવા અને રમતગમત અને તંદુરસ્તીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ. હું જે પણ રમત રમું છું તેમાં શ્રેષ્ઠતા, સન્માન અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશ. અસ્તુ. 30 અને 31 ઓગસ્ટને ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલું છે, જે અંતર્ગત સરે આપણને પ્રતિજ્ઞા લેવડાવી છે. એમણે રમતગમતનું મહત્વ આપણને ખૂબ સારી રીતે સમજાવ્યું, પૂરું પાડવામાં આવે છે. ભારત સરકારનો આ અભિગમ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે બાળકો જે ગ્રાઉન્ડથી દૂર થયા, મેદાનથી દૂર થયા, પોતાની એકબીજા સાથેની લાગણીઓથી દૂર થયા, પોતાની આ બધી જ ભાવનાઓ આપણામાં કેળવાય. આપણે રમતગમત સાથે ગ્રાઉન્ડ, મેદાનમાં અને આપણા મિત્રો સાથે તો આ પ્રતિજ્ઞા આપણે આપણા જીવનમાં ઉપયોગમાં લઈશું. સાથે આપણા મિત્રોને પણ આના વિશે સમજાવીશું અને આપણા મિત્રોને પણ આપણી સાથે લઈને ચાલીશું. इसमें देखिए नेशनल स्पोर्ट्स डे जो है हम मना रहे हैं, उसकी उजवनी जो है वो 3 दिन हम कर रहे हैं. तो उसके अंतर्गत जो है एक प्रतिज्ञा जो है सभी शालाओं में वो ली जा रही है कि जो भी बच्चे हैं वो अपनी डेली लाइफ में स्पोर्ट्स का इनकलकेट करें, उसको जो है खेलें, अपने फैमिली में अपने रिश्तेदारों को सबको जो है स्पोर्ट्स के बारे में बताएं और उसके बेनिफिट्स के बारे में बताएं. तो स्पोर्ट्स आप देखेंगे कि जो माननीय प्रधानमंत्री जी हैं उनका भी बहुत फोकस है. आपको पता है कि 2036 में ओलंपिक्स का भी आने का चल रहा है. तो स्पोर्ट्स पे भारत सरकार का और गुजरात सरकार का वो बहुत ज़्यादा फोकस है. उसी के चलते जो है यहाँ पे आज एक्सपेरिमेंटल स्कूल में जो MSU बड़ौदा में है, तो उसमें जो है मैंने यहाँ पे प्रतिज्ञा दिलवाई है. तो इसमें हम पुलिस डिपार्टमेंट जो बड़ौदा सिटी पुलिस है और जो भी सरकारी डिपार्टमेंट है वो सब जगह जाके हर स्कूल में प्रतिज्ञा दिलवा रहे हैं. तो ये जो हमारा स्पोर्ट्स डे का जो अभी उजवनी हो रही है उसके अंतर्गत बहुत ज़्यादा से ज़्यादा जितनी अवेयरनेस हो सके उतनी हम फैलाने की कोशिश कर रहे हैं. और ना सिर्फ अवेयरनेस फैलाने की बल्कि अपने जीवन में भी उसको जो है स्पोर्ट्स की जो डेली एक्टिविटी है वो करने का प्रयास कर रहे हैं. આજે અમારી શાળા યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ ગુજરાતી માધ્યમની અંદર નેશનલ સ્પોર્ટ ડે અંતર્ગત પ્રતિજ્ઞા એટલે કે શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચમાંથી એસીપી સાહેબ પણ પધાર્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને રમતગમત વિશે ખૂબ સુંદર માહિતી આપી અને સાથે સાથે વિદ્યાર્થીઓને રમતગમત તરફ વળવા માટે અને પોતાની સાથે પોતાના મિત્રોને પણ આ તરફ રમવા માટેનું શીખવ્યું અને સાથે સાથે તેમણે રમતગમત માટે પ્રતિજ્ઞા પણ લેવડાવી.